નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે કબજા ફેર એટલે કે તમારી 7 બારની નકલની અંદર બીજાના નામ બોલે છે અને બીજાની 7 બારની નકલની અંદર તમારા નામ બોલે છે. તો આને આપણે કહીશું કે કબજા ફેર જમીનની અંદર. તો મિત્રો, આના બે તમારા રસ્તા છે. પહેલું એ કે આ જે તમારે 7 બારની અંદર જે તમારે એકબીજાની અંદર તમારા નામો બોલે છે 7 બારની અંદર, તે પહેલેથી જ આવા છે કે પછી હમણાં પ્રમોગેશનનો જ્યારે રીસર્વે થયો ત્યારબાદ તમારા કબજા ફેર થયા છે નામની અંદર. તો જો પહેલેથી જ આ રીતના ચાલતું આવ્યું હોય મિત્રો, અને વર્ષોથી તમારા બાપ દાદાએ સમજી લીધું હોય એકબીજાને કે ભાઈ આ ભલે આપણા નામની અંદર ભૂલ છે 7 બારની અંદર, પણ તું તારું ખેડ ને મેં મારું ખેડું, ખાલી નામ એકલા ભલે ને અલગ રહેતા, તો આ રીતનું ચાલતું હોય તો એ રીતનું પછી એને સુધારવા માટે તમારી પાસે એક જ રસ્તો છે કે તમારે એ તબદીલી દસ્તાવેજ કરવો પડે અને તમારી જે જમીન છે તેનો જંત્રીનો દર જે હોય તે પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી ભરીને તમે પોતપોતાની જમીનનો જે નામ છે એ કબજા ફેરનું એ સુધારી શકો છો. હવે મિત્રો, બીજી રીત એ છે કે 2016-17ની અંદર સરકારશ્રી દ્વારા પ્રમોગેશનની અંદર જે નવા રીતે જે રીસર્વે કરવામાં આવેલા છે, એ રીસર્વેની જે પ્રોસેસ થયો તેની અંદર જો તમારા કબજા ફેર થયો હોય મિત્રો, એટલે કે 7 બારની અંદર એકબીજાના નામ એકબીજાની 7 બારની અંદર નકલની અંદર આવી ગયા હોય, તો તેવા સમયે મિત્રો તમે તમારા જે પણ તાલુકાની જે DILR એ જે ઓફિસ છે ત્યાં આગળ તમે એક અરજી કરી શકો છો ક્ષતિપૂર્તિની, કે જે સમય દરમિયાન તમે આ જે પ્રમોગેશનનો રીસર્વે થયો તે સમય દરમિયાન અમારે જે પણ 7 બારની નકલ છે એની અંદર નામ ફેર થઈ ગયો છે મિત્રો. એ રીતનું તમે ત્યાં આગળ અરજી કરી શકો છો અને જે તે સત્તાધીશો દ્વારા તમારું જે પણ સ્થળ છે તેનું નિરીક્ષણ કરવામાં આવશે. તમારો 7 બારનું જે નિરીક્ષણ છે એ થશે, તમારા રેકોર્ડનું નિરીક્ષણ થશે અને તે રીતે એ લોકો દ્વારા જો ક્ષતિપૂર્તિ થઈ હશે એટલે કે કબજા ફેર થયો હશે તો તમને સુધારી આપવામાં આવશે મિત્રો. એટલે આ બે રીત હોય છે મોટાભાગે, કે જો પહેલેથી આવી હોય તો તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થશે જંત્રી પ્રમાણે, અને સરકારના જે પણ હમણાં પ્રમોગેશન દ્વારા થયું હશે તો એ લોકોનું જે છે એ પ્રમાણે લોકો સુધારી આપશે સત્તાધીશો દ્વારા. તો આ રીતે તમે તમારી જમીનની અંદર 7 બારની અંદર જો બીજાનું નામ તમારી મેં હોય ને તમારા નામે બીજાની અંદર હોય તો તમે આ રીતે નામનો સુધારો કરી શકો છો મિત્રો. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.